કોઈ પણ નવી મહાનતા સર્જવાની કે કોઈ નવી સફળતા મેળવવાની પ્રક્રિયામાં નિષ્ફળતા તો આવશે જ. સ્વયં પર વિજય મેળવો તો જીત હંમેશા તમારી થશે. કોઈને નિષ્ફળ થવું નથી ને, તેથી મોટા ભાગના આપણે બધા પ્રયત્નો પણ કરતા નથી. જે સફળ થવા ઈચ્છે છે ને તે જોખમ લે છે. મોટા ભાગના લોકો જેને નિષ્ફળતા તરીકે જુએ છે તે વસ્તુઓ સફળતાની સીડી હોય છે. જે વ્યક્તિ પોતાની નિંદાને શાંત મનથી સાંભળે છે તે બધું જ જીતી શકે છે. એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ એ છે જે માત્ર ચાંદની રાત્રે જ ઓછા અજવાળામાં તેનો માર્ગ શોધી શકે, અને તેની સજા એ છે કે તે બાકીની દુનિયા જુએ તે પહેલાં સૂર્યોદય જોઈ લે છે. વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ કંઈક અલગ રીતે કરતા હોય છે. સફળતા ક્યારેય ભૂલ કરવામાં નથી હોતી, પરંતુ એક જ ભૂલ ફરીથી ન કરવામાં હોય છે. સફળતાને કોઈ ખુલાસાની જરૂર હોતી નથી. પોતાના પર એટલું કામ કરો કે લોકોને પોતાની ઓકાત જાતે જ નજર આવવા લાગે. એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમ કે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો, કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા લોકો એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક તુક્કો હતો.